હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। આજે આપણે આ વિડીયોમાં પદ્મ પુરસ્કાર 2024ની માહિતી મેળવીશું। આ વર્ષે 2024માં 132 વ્યક્તિને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ પુરસ્કાર દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ જાહેરાત કરવામાં આવે છે। આ વખતે 110 લોકોને પદ્મશ્રી આપવામાં આવશે, 5 લોકોને પદ્મ વિભૂષણ અને 17 લોકોને પદ્મભૂષણ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે। આ પુરસ્કાર મેળવનારમાં 30 મહિલાઓ છે અને 8 એનઆરઆઈ લોકો છે અને 9 લોકોને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવશે। દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કાર 3 કેટેગરીમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી। આ પુરસ્કાર કલા, સમાજ સેવા, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, નાગરિક સેવાઓ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવે છે। પદ્મ વિભૂષણ અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે। ઉચ્ચ વ્યવસ્થાની વિશિષ્ટ સેવા માટે પદ્મભૂષણ અને પદ્મશ્રી છે એ કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે। આ પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે। માર્ચ-એપ્રિલમાં રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહ યોજવામાં આવે છે, જે દરમિયાન આ પુરસ્કાર બધાને આપવામાં આવે છે। ભારત રત્ન એ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે। પદ્મ વિભૂષણ ભારતનું બીજા નંબરનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે અને પદ્મભૂષણ એ ત્રીજા નંબરનું અને પદ્મશ્રી એ ચોથા નંબરનું નાગરિક સન્માન છે। એમની સ્થાપના 2 જાન્યુઆરી 1954ના થઈ હતી। મોદી સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે। ભારત સરકારે તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરશે। તેઓ બિહારના 2 વાર મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે। ફર્સ્ટ ટાઈમ ડિસેમ્બર 1970થી જૂન 1971 સુધી અને સેકન્ડ ટાઈમ જૂન 1977થી એપ્રિલ 1979 સુધી તેઓ રહ્યા હતા અને તેઓ જનનાયક તરીકે જાણીતા હતા અને વર્ષ 2021-22માં ભારત રત્નનો એવોર્ડ કોઈને આપવામાં આવ્યો નથી। હવે જોઈએ તો પદ્મ વિભૂષણ 5 લોકોને આપવામાં આવશે। એમાં વૈજયંતીમાલા બાલી, જેમને આર્ટ માટે મળ્યો છે, જે તમિલનાડુના છે, જે અભિનેત્રી છે, નૃત્યાંગના છે। પછી સેકન્ડ છે શ્રી કોનીરેલા ચિરંજીવી, જેમને આર્ટ માટે મળ્યો છે, જે બી અભિનેતા છે, જે આંધ્રપ્રદેશના છે। પછી થર્ડ છે શ્રી એમ વેંકૈયા નાયડુ, જે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ છે, જે એમને પબ્લિક વર્ક્સ માટે મળ્યો છે, જે આંધ્રપ્રદેશથી બિલોંગ કરે છે। અને પછી ફોર્થ છે શ્રી બંધેશ્વર પાઠક, જેમને સામાજિક કાર્ય માટે મળ્યો છે, જે બિહારના છે। અને પછી છે પાંચમું પદ્મા સુબ્રમણ્યમ, જેમને ભરતનાટ્યમ માટે મળ્યો છે, જે નૃત્યાંગના છે। એમને આર્ટ્સ માટે મળ્યો છે, જે તમિલનાડુથી બિલોંગ કરે છે। પદ્મભૂષણ છે એ 17 લોકોને આપવામાં આવશે। એમાં ફાતિમા બીબી છે, એમને પબ્લિક અફેર્સ માટે આપવામાં આવશે। એ કેરળથી બિલોંગ કરતા હતા, જેમને મરણોત્તર પુરસ્કાર મળશે। પછી છે હોર્મુસજી એન કામા, એમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવશે, જે મહારાષ્ટ્રથી છે। પછી મિથુન ચક્રવર્તી, જેમને કલા ક્ષેત્રે આપવામાં આવશે, જે પશ્ચિમ બંગાળથી બિલોંગ કરે છે। પછી શ્રી સીતારામ જિંદાલ, એમને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે આપવામાં આવશે, જે કર્ણાટકથી છે। શ્રી લંગ લિયુ, એમને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે આપવામાં આવશે, જે તાઇવાનથી છે, જે એનઆરઆઈ છે। પછી શ્રી અશ્વિન બાલાચંદ મહેતા, જેમને દવા ક્ષેત્રે આપવામાં આવશે, જે મહારાષ્ટ્રથી છે। સત્યવ્રત મુખર્જી, જેમને પબ્લિક અફેર્સ માટે આપવામાં આવશે, જે પશ્ચિમ બંગાળથી છે, જેમને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવશે। પછી શ્રી રામ નાઈક, જેમને પબ્લિક અફેર્સ માટે અને જે મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે। અને પછી છે શ્રી તેજસ મધુસૂદન પટેલ, જે એકમાત્ર પદ્મભૂષણ મેળવનાર એક ગુજરાતી છે, જેમને દવા ક્ષેત્રે આપવામાં આવશે। ઓલાંચેરી રાજગોપાલ, જેમને પબ્લિક અફેર્સ માટે આપવામાં આવશે અને જે કેરળથી બિલોંગ કરે છે। દત્તાત્રેય અંબાદાસ મૈલુ ઉર્ફે રાજદત્ત, એમને આર્ટ ક્ષેત્રે આપવામાં આવશે, જે મહારાષ્ટ્રના છે। પછી તોગદાન રિનપોચે, જે આધ્યાત્મિકવાદ માટે આપવામાં આવશે, જે લદ્દાખથી છે અને એમને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવશે। પછી શ્રી પ્યારેલાલ શર્મા, જેમને કલા ક્ષેત્રે આપવામાં આવશે, જે મહારાષ્ટ્રથી છે। અને ચંદ્રેશ્વર પ્રસાદ ઠાકુર, જેમને દવા ક્ષેત્રે આપવામાં આવશે, જે બિહારથી છે।
પછી છે ઉષા ઉથુપ, એમને આર્ટ માટે આપવામાં આવશે જે પશ્ચિમ બંગાળથી છે. વિજયકાંત, એમને આર્ટ માટે આપવામાં આવશે જે તમિલનાડુથી છે અને એમને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવશે. અને શ્રી કુંદન વ્યાસ, એમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવશે જે મહારાષ્ટ્રથી છે. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આગળ જોઈએ તો પદ્મશ્રી છે એ ટોટલ 110 વ્યક્તિને આપવામાં આવશે. એમાં 5 ગુજરાતીનો સમાવેશ થાય છે. એમાં ફર્સ્ટ જોઈએ તો શ્રી રઘુવીર ચૌધરીને એમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવશે. પછી છે શ્રી યઝદી માણેકશા ઇટાલિયા, એમને દવા ક્ષેત્રે આપવામાં આવશે. અને પછી થર્ડ છે શ્રી હરીશ નાયક, એમને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવશે સાહિત્ય અને શિક્ષણ માટે. પછી ચોથું છે શ્રી દયાલ માવજીભાઈ પરમાર, એમને પણ દવા ક્ષેત્રે આપવામાં આવશે. અને લાસ્ટ છે શ્રી જગદીશ લાભશંકર ત્રિવેદી, એમને કલા ક્ષેત્રે આપવામાં આવશે.